સર, મારી સ્કૂલમાં પોક્સો એક્ટ વિશે વાત ચાલતી હતી, પણ મને બહુ ટપ્પો ના પડ્યો. આ કાયદો છે શું અને એમાં પોલીસ શું કરે? જો લાલા, ધ્યાનથી સાંભળ. આ બહુ સમજવા જેવી વાત છે. પોક્સો એટલે શું? પોક્સો એટલે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ. આ કાયદો 2012 માં આવ્યો હતો. આનો મુખ્ય ઉદ્દેશ્ય 18 વર્ષથી નીચેના કોઈ પણ બાળકને, પછી તે છોકરો હોય કે છોકરી, તેમની જાતીય શોષણ સામે રક્ષણ આપવાનું છે. જો આમાં માત્ર બળાત્કાર કે મોટા ગુના જ નહીં, પણ કોઈ બાળકને ખરાબ ઇરાદાથી અડવું, તેમની સામે અશ્લીલ ચેનચાળા કરવા, તેમને પોર્નોગ્રાફી બતાવી કે પછી સોશિયલ મીડિયા પર સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કરવું, આ બધું જ પોક્સો એક્ટ હેઠળ ગુનો બને છે. ઓહો, તો આમાં સજા પણ બહુ કડક હશે ને? કડક એટલે વાત જ ન પૂછ. ગુનાની ગંભીરતા મુજબ આમાં ઓછામાં ઓછી 3 વર્ષથી લઈને 20 વર્ષ સુધીની સજા થઈ શકે છે. અને જો ગુનો અત્યંત ગંભીર હોય તો આજીવન કેદ અને ફાંસી સુધીની પણ જોગવાઈ છે. અને ખાસ યાદ રાખજે, આ નોન બેલેબલ ઓફેન્સ છે, એટલે કે આરોપીને જામીન પણ મળવા મુશ્કેલ છે. સાહેબ, પણ ઘણીવાર કોર્ટ કેસ બહુ લાંબા ચાલતા હોય છે ને? એ જૂની વાતો હતી લાલા. હવે ગુજરાત પોલીસ બહુ એક્ટિવ છે. તને પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનનું ઉદાહરણ આપું. ત્યાં પોક્સોના એક કેસમાં પોલીસે રાત દિવસ એક કરીને પુરાવા ભેગા કરી માત્ર 32 દિવસમાં જ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દીધી. વિચાર કર, માત્ર 32 દિવસમાં. આનાથી શું થાય? પીડિત બાળકને ઝડપી ન્યાય મળે અને ગુનેગારને ફટાફટ સજા થાય. વાહ સાહેબ, 32 દિવસમાં તપાસ પૂરી? આ તો જબરજસ્ત કહેવાય. હા, અને બીજી એક ખાસ વાત, આ કાયદામાં જે બાળકની સાથે બનાવ બન્યો હોય તેની ઓળખ, નામ અને સરનામું ગુપ્ત રાખવામાં આવે છે. એટલે ગભરાવાની જરૂર નથી. જો ક્યાંય પણ આવું થતું દેખાય તો તરત જ 112 નંબર પર કોલ કરવાનો. 5 થી 7 મિનિટમાં ત્યાં PCR વાન આવી જશે. થેન્ક યુ સાહેબ. હું મારા મિત્રને પણ આ વાત જરૂરથી કહીશ.